નમસ્કાર, મહામંથનમાં હું રાધા આપ સૌનું સ્વાગત કરું છું। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકારે મળેલી સફળતાના આંકડા કાગળ પર ભલે જાહેર કરી દીધા હોય, પરંતુ ટેકાના ભાવ અને એની સાથે જોડાયેલો વિવાદ જાણે કે આ ગરમ મુદ્દાને ઠંડો પાડવા દેવા નથી માંગતા। થોડા સમય પહેલા અરવિંદ લાડાણી કે જેમણે ગુજકો માસોલના માનીતા લોકો દ્વારા પાકની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આ વાત કરી હતી, ત્યારે દિલીપ સંઘાણીની તીખી પ્રતિક્રિયા બાદ મામલો હાલ પૂરતો તો શાંત પડી ગયો હોય એવું લાગે છે, પરંતુ હવે ભાજપના જ વરિષ્ઠ નેતાએ ફરી એકવાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડની ગંધની વાત કરી છે। સવાલ ઉઠાવનાર નેતા પણ એવા છે કે જે સરકાર કે પક્ષની જ નબળાઈઓને વારંવાર ખુલ્લી પાડે છે। ભાજપના નેતા ભરત કાનાબારે એક્સ પર પોસ્ટ કરી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કઈ રીતે આખી ગોલમાલ થઈ એનો સનસનીખેજ ખુલાસો કર્યો છે। આ વખતનો આરોપ જરા વધારે ગંભીર છે, કારણ કે વાડ જ ચીભડા ગળી જાય એવો ઘાટ અહીંયા સર્જાયો છે। જો આરોપોને સાચા માનીએ તો યાર્ડના જ વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાઓ બધા મળી એક કાર્ટેલ રચે છે, અને આ વખતે સરકારે જે ટેકાનો ભાવ મૂક્યો છે એની સામે ઓપન માર્કેટમાં મગફળી 250 થી 300 રૂપિયા સસ્તી હતી। આ બધા લાલચુઓ કે જેમણે આ તકને પારખી લીધી અને પ્રમાણમાં નબળી ગુણવત્તાવાળી સસ્તા ભાવની મગફળી ખુલ્લા બજારમાં ખરીદી અને સરકારને જ ટેકાના ભાવે પધરાવી દીધી। ખેડૂતો સાથે પણ અપરાધ કર્યો છે અને સરકાર સાથે પણ અપરાધ કર્યો છે। જે ભાવે તફાવતનો નફો મળ્યો એ લાગતા વળગતા બધા મલાઈ સમજીને ખાઈ ગયા। હવે સરકારમાં જ આંકડા સાચા જો સરકારના માનીએ તો સરકારે 6700 મેટ્રિક ટન મગફળીની ખરીદી કાગળ પર કરી છે। એટલે તમે એકવાર વિચાર કરી લો કે આ કૌભાંડ થયો હોય એ આંકડો ક્યાં સુધી પહોંચી શકે। અહીં કડક શબ્દોમાં જો કહીએ તો સરકારનો જ પગાર લેતા એ અધિકારીઓને શરમ આવવી જોઈએ કે ખેડૂત અને સરકારના જે હકના રૂપિયા છે એ હકના રૂપિયા તેઓ ચાવ કરી જતા બિલકુલ નથી ખચકાતા। માર્કેટ યાર્ડના એ વેપારીઓને પણ મહેનતની કમાણી માટે ટેકાના ભાવની મગફળી ખરીદવા વેચવા માટે વારંવાર ત્યાં ધક્કા ખાવા આવતા ખેડૂતોની સામે એકવાર તો જોવું જોઈએ એ ખેડૂતોની હાલત શું હોય છે। એની અંતરાત્માને પૂછવું જોઈએ કે અમે જે કરી રહ્યા છીએ એ ખરેખર સાચું છે। વચેટિયાઓ તો મોટા ભાગે ખેડૂતોને લૂંટવા માટે જ આવતા હોય છે, એટલે ત્યાં બહુ અપેક્ષા રાખવા જેવું નથી કે આ લોકો દ્વારા આવું કામ નહીં કરવામાં આવે। જે ખેડૂતોએ મગફળીની વાવી નહોતી, જે ખેડૂત દ્વારા મગફળી નથી વાવવામાં આવી એ ખેડૂતોના નામ 7/12માં ચડાવીને જો મગફળીની ખરીદી થઈ જતી હોય તો પછી આ કેટલો ગંભીર વિષય છે એ વાત વિચારવી રહી। અને મહામંથનમાં એ જ સવાલનો જવાબ મેળવવાનો આજે પ્રયત્ન કરીશું કે મગફળીની ખરીદીમાં મિલીભગતથી થયેલા કૌભાંડનું આખરે સત્ય શું છે। તો મગફળીની ખરીદીમાં જે આખું કૌભાંડ થયું છે અને આંકડાઓ પણ સામે આવ્યા છે, જો સરકારના આંકડાને સાચા માનીએ તો 6700 મેટ્રિક ટન જેટલી ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે કે આમાં સૌ કોઈ અંદાજો લગાવી શકે કે કાગળ પર જે આંકડા લખવામાં આવ્યા છે ત્યાં પાછળ કેટલું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હશે। એ અધિકારીઓ, એ વેપારીઓ, એ સૌની મિલીભગત જેમણે આમાં મલાઈ લૂંટી ખાધી છે એ બધાને એકવાર શરમ આવવી જોઈએ, કારણ કે એ સરકાર કે જેમની પાસેથી એ પગાર લે છે અધિકારીઓએ ત્યાં શરમ કરવાની જરૂર છે। અને જે કુદરતની થપાટ વારંવાર ખાતા ખેડૂતો કે જે આવે છે ત્યાં એમનું મોઢું જ્યારે એ ખરીદી થતી હોય છે એમના પાકની, ત્યારે એમના મોઢા પર એકવાર જોઈ લેવા જેવું હોય છે કે એમની કેવી હાલત હોય છે। જ્યારે એમની મહેનત કરતા એના પ્રમાણમાં ઓછા જ્યારે પૈસા મળે છે ત્યારે એમની હાલત શું હોય છે। આજે ડોક્ટર ભરત કાનાબાર કે જેમણે આક્ષેપ લગાવ્યો છે કે આખરે આ જે આખું કૌભાંડ છે, જે આખું કૌભાંડની ગંધ આવી રહી છે તેવો તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પીસીઆરને હું એ પણ વિનંતી કરીશ કે ડોક્ટર ભરત કાનાબાર કે જેમણે આજના દિવસે જે પ્રતિક્રિયા આપી છે આ મુદ્દા પર તેમનું જે કહેવું છે એ પણ આપણે એકવાર સંભળાવી દઈએ। પરંતુ આમાં સવાલો અનેક થઈ રહ્યા છે કે મગફળીના ભાવફેરને લઈને જે મલાઈ ખાઈ જાય છે એ મલાઈ ખાનારા કોણ છે। અહીંયા બંનેનું અહિત છે, એક સરકારનું અને ખેડૂતોનું। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। માંડ આ મામલો ધીમે ધીમે શાંત પડવાની કોશિશ કરવામાં આવે છે, તીખી પ્રતિક્રિયાઓ આપી દેવામાં આવે છે,
પરંતુ આની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ફરીને વારંવાર શા માટે આ ઉછળે છે? એ ખેડૂતો કે જેમના સાતબારના નામે આખો માલ ખરીદી લેવામાં આવે છે, તો એ ખેડૂતો કે જેમણે પણ અહીંયા વિચારવાની ખૂબ જરૂર છે. હું ફરી એકવાર પીસીઆરને વિનંતી કરીશ કે ભરત કાનાબાર કે જેમની આજની બાઇટ છે એ સાંભળી લઈએ પહેલા. અને આ સાથે આજે મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું ગેસ્ટ પેનલ કે જેઓ આપણી સાથે આજે જોડાશે. વિઠ્ઠલ બાદલા, ખેડૂત અગ્રણી કે જેઓ મહામંથનમાં આપણી સાથે આજે જોડાયા છે. શૈલેષ પરમાર, નેતા ભાજપ આપણી સાથે જોડાયા. ચિમન વેંજુડા, નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. ભરત લાડાણી, ખેડૂત કેશોદથી કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. દિવ્યેશ દેસાઈ, નેતા ભારતીય કિસાન સંઘના. આપ સૌનું સ્વાગત છે મહામંથનના આ કાર્યક્રમમાં. અને હવે શરૂઆત કરીએ. આરોપો જે લગાવવામાં આવ્યા છે, આખરે આરોપોનું સત્ય શું છે? સૌપ્રથમ મારે ખેડૂત ભાઈ પાસેથી આ મુદ્દા પરની પ્રતિક્રિયા મેળવવી છે. ભરતભાઈ, સૌપ્રથમ આપની પાસેથી જાણવું છે, આ જે આખો ભ્રષ્ટાચારને લઈને જે વાત કરવામાં આવી છે, આખું કૌભાંડ સામે આવ્યું છે, એનું સત્ય શું હોઈ શકે? આપની આ મુદ્દા પર શું પ્રતિક્રિયા? ખરેખર જે સરકારી ટેકાના ભાવે જે ખરીદવામાં આવતી જર્સીઓ છે, ખેડૂતોને જુદી જુદી જર્સીઓ પછી મગફળી હોય, તુવેર હોય કે રાયડો હોય, એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. હું જ્યાંથી આવું છું એવા કેશોદમાં 2019માં કેશોદ એપીએમસી ખાતે સરકારી ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરનું કૌભાંડ મેં અને મારા મિત્ર ધીરુભાઈ જાડેજા અમે બંને ખેડૂતોએ આ કૌભાંડ ખોલેલું અને ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ આની ગંભીરતા લઈ અને રાજ્યના પુરવઠા વિભાગના એમડીને કેશોદ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી સાહેબની સાથે અહીંયા તપાસ કરવા માટે મોકલેલા અને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને આજે એ ફરિયાદ કોર્ટમાં ચાલુ છે. ખરેખર કૌભાંડ છે એ સિસ્ટમેટિક અને ક્યાંય પણ આરોપીઓ પકડાય નહીં એવી રીતે કરવામાં આવે છે. હાલના વર્ષે ચાલુ વર્ષે જે મગફળી ખરીદી કૌભાંડ જે ડોક્ટર ભરતભાઈ કાનાબારે જે વાત કરી છે એ ખરેખર સત્ય છે અને હું એમને સાચું બોલવા બદલ હું વ્યક્તિગત અભિનંદન આપીશ. ભલે એ ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકારના આગેવાન હોય, કેમ કે સત્યને ઉજાગર કરીને અમારા ખેડૂતનું ત્યાં હિત કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર કેવી રીતે કૌભાંડ હાલે છે એની વાત કરું તો જે ખેડૂતો ની મગફળી ઓનલાઈન ખરીદવા માટે જે ઓનલાઈન કરવામાં આવે છે અને જે તાલુકા મથકે જે મંડળીઓ ખરીદી માટે ગુજકો માસ્ટર પાસેથી જે પરમિશન લે છે એ લોકો અનેક ખેડૂતોના નામે ઓનલાઈન કરાવી લે છે. જે ખેડૂતો આર્થિક સદ્ધર છે યા તો આર્થિક સદ્ધર નથી, એમને તાત્કાલિક ધોરણે મગફળી બજારમાં વેચી આપવી પડે છે, એને પૈસાની જરૂર છે, એવા ખેડૂતોની મગફળી વેચાવી અને એમના સાતબાર ઉપર જે બજાર ભાવનું મૂલ્ય અને સરકારશ્રીનું 47,000ના મૂલ્યનો વચ્ચેનો ડિફરન્સ છે 5 કે 6,000 રૂપિયા, એ આ મંડળી જે ખરીદી કરે છે ઓનલાઈન વાળા એ પોતે પોતાના ખિસ્સાની અંદર નાખી દે છે. નંબર 2, જે ખેડૂતો સરકારી ટેકાના ભાવે મગફળી વેચવી છે એમને ક્યાં તો એમની મગફળી રિજેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે, યા તો એમને સમયસર મેસેજ નથી ફોરવર્ડ કરવામાં આવતા એટલે થાકીને એમની પૈસાની જરૂરિયાત માટે મગફળી વેચી નાખે છે અને અંતે એમને સરકારી ટેકાના ભાવથી વંચિત રાખી અને આ મળતિયાઓ જે એમના સગાવાલા અને સંબંધીઓના નામે જે ઓનલાઈન કર્યું છે એના નામે મગફળી વેચી નાખવાનું એક વ્યવસ્થિત અને સિસ્ટમેટિક સિસ્ટમ જ આ એક કાવતરું છે. જી બિલકુલ, એટલે કાવતરું અને સાથે સત્યને જે સ્વીકારવામાં આવ્યું છે એ પણ ખેડૂત દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે અને પણ આવકારવામાં આવ્યું છે. શૈલેષભાઈ, આપની પાસે આવું એ પહેલા મારે પ્રતિક્રિયા લઈ લેવી છે. દિવ્યેશભાઈ, આપની આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, તેમાં કૌભાંડ આરોપ લાગ્યા છે, આ આરોપને આપ કેટલા ગંભીર માનો છો? ખરેખર ગંભીર આરોપ જ કહેવાય છે અને આમાં જે ખરેખર વેપારીએ જે કોઈ પણ આ કૌભાંડ આચરેલા હોય, સરકારી કર્મચારી જો આ વેપારીની સાથે સાંઠગાંઠ કરી અને જો આવા કૌભાંડો આચરતા હોય તો આવા અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ. ઠીક છે, સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. વિઠ્ઠલભાઈ, આપ આ જે આરોપ લાગ્યા છે એને કેવી રીતે જુઓ છો? નમસ્કાર, હું એટલું જ કહીશ કે આજનો યુવાન જાહેરમાં બોલતો થયો નથી, કારણ
તો એક તો શિક્ષણ નીતિમાં જે કંઈ આપણા છેવાડા રહી ગયા છે, બીજા નંબરમાં આર્થિક અસમાનતાને કારણે જે દબાયેલો છે, સમાજની દ્રષ્ટિએ સમાજ સાથે પગલાં નથી મિલાવી શકતો, જેથી કરીને આપણે ખેડૂત વિશે જો વાત કરીએ તો ખેડૂત કોઈની દયા ઉપર રહેવા માંગતો નથી. આપણે હમણાં કીધું કે આજે કૌભાંડીઓને એટલી દયા પણ ન આવી તો ખેડૂત કોઈની દયા ઉપર જીવન જીવવા માંગતો નથી, એ પણ હકીકત છે. ખેડૂતો હંમેશા સ્વાભિમાનથી જ જીવવા માંગે છે, પણ સિસ્ટમ સરકારની ક્યાંક મિસ્ટેક છે. હવે આજનો યુવાન આવતીકાલે કલેક્ટર થવાનો, ઇન્સ્પેક્ટર થવાનો, જુદા જુદા અધિકારીઓ થવાના છે ને આજનો યુવાન. તો આજના યુવાનને એવું શિક્ષણ નથી મળ્યું. બીજા નંબરની અંદર આર્થિક અસમાનતાને કારણે આવા ભ્રષ્ટાચારો થતા જ રહેવાના છે. અત્યાર સુધી થતા આવ્યા છે, થઈ રહ્યા છે અને થવાના પણ છે. તો આની અંદર જો અત્યારે ધડમૂળથી જ ફેરફાર કરવામાં આવે તો આજની પેઢી, આજનો યુવાન જાહેરમાં બોલતો થાય, વિરોધ કરતો થાય, અવાજ ઉઠાવતો થાય, તો જ એ અધિકારી આગામી સમયની અંદર કે જે પોતે સર્વિસમાં આવશે, પબ્લિક સર્વિસ કમિશનમાં આવશે, તો જે ઠોઠ એના વખતના જે વિદ્યાર્થીઓ હતા એ કોણ હશે? નેતાઓ. આવા જે હોશિયાર વિદ્યાર્થીઓ જે પોસ્ટિંગ પર આવશે તો એને ડર કેનો છે? આવા લોકોનો. તો આજે એને બીક છે કે ભાઈ હું એક જગ્યાએ સ્થિર નહીં રહી શકું, બદલી વાંચીમાં, તો આ પણ એક સત્ય છે. તો આ બાબતે પણ બહુ ગંભીરતા કેળવવી પડશે, કારણ કે સરકાર જ આ બાબતે સુધારા કરી શકે. ખેડૂત આપણે અત્યારે જે કઈ પ્રોબ્લેમ ઉભા થયા છે કે ભાઈ આવી રીતે ભ્રષ્ટાચાર થયો ટેકાના ભાવમાં, બરાબર છે. હવે ટેકાના ભાવમાં ક્વોલિટી મગફળી ખેડૂતને વેચવાની ઉતાવળ છે, પૈસાની જરૂર છે, માટે વેચી, તો એના માટે કોણ કરશે? ડાઘ્યો ખેડૂત. હવે ડાઘ્યો ખેડૂત એટલા માટે હું કહું છું કે જે સક્ષમ છે નાણાકીય રીતે, એ આવા નાના ખેડૂતોનો માલ ખરીદી કરી લેશે, પછી સ્ટોક કરશે, પછી ગ્રેડિંગ કરશે, અને જે A1 ક્વોલિટી માલ હશે એ ઓપન માર્કેટમાં ઊંચા ભાવથી વેચે. જે છેલ્લે કચરો વધે છે ને એ આવી રીતે ટેકાના ભાવમાં ખેડૂતના હાથમાં રાઠાનો દુરુપયોગ કરીને આવી રીતે મલાઈ તારવે છે. તો ખેડૂતોએ પણ સાવધ રહેવું પડશે, પોતાના શાકભાજીનો કોઈ ઉપયોગ ન કરી જાય. અને આજે પૈસાની જો જરૂરિયાત હોય તો આપણી આરડીસી બેંકો જે છે એના પગથિયા ચડી જાઓ, આપણો માલ ક્વોલિટી બનાવો, પછી વેચો. એટલે આ રીતે ખેડૂતે પણ જાગૃતતા કેળવવી પડશે, સરકારે પણ આ બાબતે વિચારવું પડશે. અને તમામ ખેડૂતોનો માલ તાલુકા વાઇઝ કે માર્કેટ યાર્ડ વાઇઝ શા માટે એકત્રિત કરો છો? ખેડૂતના ખેતરેથી ટેકાના ભાવનો માલ ખરીદી કરો ને. અને કે ખેડૂતોને ડર હોય છે કે મારું સેમ્પલ ફેલ થશે તો, આને કારણે એ નજીકના કોઈ દાઘિયા ખેડૂતને માલ વેચી દેતો હોય છે, અને થોડા ઘણા નજીવા ફેરફારથી. તો આ એક રાષ્ટ્રનું કે પોતાનું નુકસાન તો છે જ. હારે એ ખેડૂતોએ વિચારવું પડશે કે માર્કેટ યાર્ડમાં નહીં, પણ સરકાર જો એને પોતાના ખેતરે જ ખરીદી કરશે તો સાચો ખેડૂત છે કે નહીં એ પણ સરકારને ખ્યાલ આવશે. બીજા નંબરની અંદર આપણે જે જણાવ્યું કે પોતે ખેડૂત જ નથી, પોતે વાવેતર કરેલું જ નથી, છતાં એનો મબલક પાકે છે, માર્કેટમાં વેચાય છે, ટેકાના ભાવ ખરીદી સરકારને આપે છે અને મલાઈ તારવે છે. તો આના માટે સરકાર સજાગ બને, ખેડૂતો પોતાના શાકભાજીનો ક્યાંય દુરુપયોગ ન થાય એ બાબતે કાળજી રાખે. અને જો ખેડૂતોને સહાયની જરૂર છે તો બેંકો આગળ આવે. આજે જાહેર તો કરો, બેંકો જાહેર નથી કરતી કે ભાઈ તમે ખેડૂતો માલ આવી રીતે જલ્દીબાજીમાં કે વગર ક્વોલિટીના ન વેચો, એને બરાબર તાપમાન આપીને એને સૂકો કરો. આપણે હું કામ શા માટે ભેજવાળો માલ જવા દેવો? સેમ્પલ ફેલ થઈ શકે, વાત સાચી છે, એ પણ એક માપદંડ તો હોઈ શકે, પણ આને માટે બેંકોએ જાહેરમાં આવવું જોઈએ. અને બેંકોમાં જે મુસીબતથી પૈસા મળતા હોય છે, હેલાઈથી નથી મળતા. તો જયારે આરડીસી બેંકો બોલતી હોય છે કે બેંકના પગથિયા ચડી જવા, તો સામેથી એને બોલું કે આવો ખેડૂત ભાઈઓ, તમને આ મુસીબતમાંથી અમે ઉગારશું, અને જલ્દીબાજીમાં તમારો માલ ન માર્કેટમાં લઈ જાઓ. અને ખેડૂતના ખેતરથી સરકાર આ બાબતે માલની ખરીદી કરવાનું આયોજન ગોઠવે. ગામડે આપણી ગ્રામ પંચાયત છે એનો ઉપયોગ કરો, તો જ ખ્યાલ આવશે કે કેને ક્યાં ખેડૂતે કયું વાવેતર કર્યું છે, કેટલું વાવેતર કર્યું છે, હકીકતે કેટલું એનું ઉત્પાદન હોઈ શકે. આવા આંકડા ગામડાના લેવલથી લ્યો ને, ગામડેથી જ ખરીદી કરો. આ તમામ કૌભાંડો બંધ થઈ જશે. બિલકુલ. ઓકે, એટલે આમાં ખેડૂતોને નુકસાન ન થાય એની ખાસ કાળજી ખેડૂતોએ પોતે પણ રાખવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા છે. હવે પહેલા શૈલેષભાઈ, આપની પાસે આવતા પહેલા હું એકવાર એ બાઇટ સંભળાવી દેવા માંગુ છું ભરત કાનાબાર, કે જેમણે શું કહ્યું.
ગુજરાત સરકારે આ વખતે મગફળીના જે એમએસપી નક્કી કરેલી એની અને પ્રવર્તમાન જે બજારમાં ભાવો હતા એના વચ્ચે બહુ મોટો ડિફરન્સ હતો અને આ ભાવ ફેરનો લાભ ઉઠાવવા માટે કેટલાક આ ખરીદી સાથે સંકળાયેલા અધિકારીઓ, કેટલાક વેપારીઓ, કેટલીક મંડળીઓ સાથે સંકળાયેલા લોકોએ એક કાર્ટેલ બનાવ્યો અને જે ખેડૂતોએ આ મગફળીનું વાવેતર કર્યું જ નથી એમના 7/12ના ઉતારા લઈને એમના નામે આ મગફળી સરકારને આપી દીધેલી છે. ગુજરાત સરકારે આ વખતે વિક્રમજનક મગફળીની ખરીદી કરી છે, લગભગ 10 લાખ મેટ્રિક ટન. જે આંકડાઓ અમારા કિસાન ફ્રેન્ડલી નેતા રાઘવજીભાઈ વિધાનસભામાં આપ્યા છે એના પરથી કહું તો લગભગ 6700 કરોડ રૂપિયાની મગફળીનું જયારે સરકારે ખરીદી કરી છે ત્યારે આમાંની ઘણી કેટલીક મગફળી એવી પણ છે કે જે ખરેખર ખેડૂતોના નામે વેપારીઓએ અને આ બધા વેપારીઓએ અને અધિકારીઓએ દાબડી દીધી છે સરકારને. શૈલેષભાઈ, વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે સરકાર દ્વારા અને ભાવ પણ સારા આપવામાં આવ્યા છે, ખેડૂતોને સારા આપવાના એવા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ પાછળ આરોપો લાગ્યા છે તફાવતના, ભ્રષ્ટાચારના, એ અધિકારીઓ, એ તમામની સંડોવણી. શું કહેવું? રાધાબેન, પ્રથમ તો વીટીવીને અભિનંદન આપીશ કે સતત જગતના તાત એટલે કે ખેડૂતની વાત લઈને આવે છે. જે પ્રકારના કહેવાય કે કહેવાતા આક્ષેપો જે લાગ્યા છે, પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એ તો એવા વ્યક્તિ છે કે કોઈ ખેડૂતનો બળદ પણ ગુજરી જાય ને તો એના ખરેખરે પણ જાય એવા કૃષિ મંત્રી જયારે આપણને મળ્યા છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારના ધરોહર સમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ખેડૂતો માટે જ કામ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે, ત્યારે ટેકાના ભાવે ખરીદી એટલે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ રિવાઇઝ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે કર્યું. એમએસપી કમિટી વારંવાર મળે એ કામ પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે કર્યું છે અને એમએસપી જાહેર કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એક વાત. બીજી વાત, ટેકાના ભાવે ખરીદી રાધાબેન ક્યારે થાય? ખેડૂતોને ઓપન બજારમાં ક્યાંક એવું લાગે કે હવે ઓપન બજારમાં ખરીદીમાં ક્યાંક ઓછો ભાવ મળશે. સાંભળજો, ઓછો ભાવ મળશે એવી શક્યતાઓના આધારે એમ કહેવામાં આવે છે કે અમને ટેકાના ભાવે ખરીદી આપો. એટલે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની વાત કરી, નાફેડ દ્વારા ખરીદી થઈ, કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી. પણ ટેકાના ભાવે જ્યારે ખરીદી થતી હોય ત્યારે ખેડૂતના 7/12 તો લેવામાં આવે છે, પણ સાથે સાથે ખેડૂતના એકાઉન્ટ નંબર પણ લેવામાં આવે છે અને ખેડૂતોના એકાઉન્ટમાં જ સીધા ખરીદીના જણસના ઉત્પાદનના પૈસા જાય છે. મબલખ વાવેતર થયું છે, એમાં ખાસ કરીને મગફળી, અને મબલખ ઉત્પાદન પણ થયું છે, જણસ પણ એટલી એપીએમસીમાં આવી રહી છે. પણ મને આનંદ એ વાતનો છે કે અમારી સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ટેકાના ભાવ કરતા ઉપર અને જેને કહેવાય ને કે વધારે ટેકાના ભાવ છે અને ઓપન બજારમાં જે છે એ ઓછા ભાવ છે. આ પ્રકારની વાત છે. એટલે માનો કે ઓપન બજારમાંથી લઈ અને ટેકાના ભાવે આપવાની વાત છે, પરંતુ માનો કે એ કઈ કરતા હશે, આવું થતું હશે કે નહીં થતું હોય એ તપાસનો વિષય છે. પરંતુ ગુજકો માસોલ હોય કે 20% જેમને આપ્યું છે ખરીદી એ હોય કે નાફેડ હોય, જયારે ખરીદીની વાત આવે ને ત્યારે ખેડૂતોના 7/12 તો લેવામાં આવે છે, એકાઉન્ટ પણ લેવામાં આવે છે અને ગુજકો માસોલે જે ખરીદી કરી છે એ તમામ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને રજીસ્ટ્રેશન કોણ કરે છે? જે ગ્રામ પંચાયતમાં રહેલા વીસી જે છે એ રજીસ્ટ્રેશન કરે છે. શૈલેષભાઈ, પણ આ આક્ષેપો સાચા કે ખોટા? ખાલી હા કે નામાં જવાબ. હું એ જ જવાબ આપું છું. એ સાચા કે ખોટા એ તમને જ જવાબ મળી જશે. એક વાત, 12,22,000 ટનની ખરીદી કરી છે. હમણાં વાત કરી ડોક્ટર ભરતભાઈ કાનાબારે કે એમણે પણ કહ્યું કે 6700 કરોડની અત્યાર સુધીમાં ખરીદી કરી છે. 3,67,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી. પરંતુ આનંદ એ વાતનો છે કે સરકાર હવે આ જે સરકાર છે ને રાજાજી, એ પેલા જે એમએસપી ના ભાવ આપી દે છે કે ભાઈ મગફળીનો એમએસપી નો ભાવ માનો કે 1350 આપવામાં આવશે, એટલે ઘઉંનો એમએસપી નો ભાવ, આ ચણાનો એમએસપી નો ભાવ, બધો જ વાવેતર પેલા ખેડૂતોને ખબર પડી જાય કે કોનો એમએસપી નો ભાવ કેટલો છે, ટેકાનો ભાવ કેટલો છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોનું કેટલું છે, એટલે ખબર પડી જાય. આ વખતે ખબર પડી ગઈ કે મગફળી
મગફળીના ટેકાના ભાવ આટલા છે એટલે બધા મગફળી જ વાવવા, કારણ કે ખબર પડી ગઈ કે ટેકાના ભાવ આટલા મળવાના છે. અને વેપારીઓ જે છે એ જે પ્રકારનું ચીટિંગ કરે છે, 420 કરે છે, ભોળા ખેડૂતોને ભળવે છે અને વચેટિયા જે રાધાબેન ખાઈ જાય છે ને, આ એનું પરિણામ છે. ને ખાસ કરીને મારે એ પણ કહેવું છે કે જ્યારે ખેડૂતને એક તો ખેડૂત પાસેથી લઈ જવા વાળા બહુ ઝાઝા લોકો, અમે ખેડૂતના દીકરા છીએ, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમને ખબર છે ખેતરમાં જઈએ એટલે કેટલી વિશેષો થાય. પણ ખેડૂતોને ભળવવા માટે વેપારી, ખેડૂતો માટે તો એમ કહેવાય કે રોજ ખાય, મોર ખાય, ઢોર ખાય, ચોર ખાય ને વધે તો ખેડૂત ખાય. અને આમ પણ દેશમાં કોઈ પ્રોડક્શન કરતું હોય તો એ વાવેતર થઈ અને એક દાણો વાવીને 1000 ગણા થાય તો એ પ્રોડક્શન તો માત્ર જગતનો તાત ખેડૂત જ કરે છે. બાકી તો માનો કે પ્લાસ્ટિકનું કારખાનું છે તો વન ફોર્મ ટુ અનધર ફોર્મ, બીજું કોઈ કારખાનું છે કે કોઈ ઉત્પાદન થાય છે તો વન ફોર્મ ટુ અનધર ફોર્મ જ થાય છે, એમાં ક્યાંય ઉત્પાદન થતું નથી. એક બાબતમાંથી બીજી બાબતમાં જાય. એક વાત. બીજું, જે પ્રકારના આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે એમાં રાજ્ય સરકારે પણ આ વખતે જાહેરાત કરી હતી કે પેલા એક ખેડૂત હોય એ જયારે એનો માલ લઈને જાય, એનો જણસ લઈને જાય તો એક ખેડૂત પાસેથી એક દિવસમાં 125 મણ જ ખરીદી કરવામાં આવતી હતી અને આજે 200 મણ જેટલી ખરીદી પણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારે ટેકાના ભાવે પેલા કહે છે ને ખેડૂતો માટે કે અમુક લોકો ગાય વગાડીને બોલતા હોય ખેડૂતો માટે કંઈક કરો, ખેડૂતો માટે કંઈક કરો, એટલે ખેડૂતોને 24 કલાક વીજળી પણ આજ આવ્યું. મેં પહેલા જ વાતને વધાવી લીધી છે કે ચલો આ વિક્રમજનક સપાટીએ સારા ભાવ આપી દેવામાં આવ્યા છે, પણ આક્ષેપ સાચા કે ખોટા ખાલી કઈ રીતે એમ નહીં દાદાબેન, હું એમ કઉ છું કે ખેડૂતોના 7/12 લે છે જે વેચાણું, માનો કે તમે ખેડૂત છો કે તમારી જણસ વેચાણી તો તમારો 7/12 લે, હાલો એમ કદાચ કઈ ચીટિંગ થયું હોય, પછી તમારો એકાઉન્ટ નંબર લે છે કે તમે 1000 મણ માંડવી સિંગ વેચી તો એના પૈસા ખેડૂતના ખાતામાં જાય, કોઈ વેપારીના ખાતામાં નથી જતા. એક વાત. બીજું, ભાજપના જ નેતા કહે છે ને, ના કોણે આક્ષેપ કર્યા, જે માનો કે આક્ષેપ કર્યા છે એ એની વ્યક્તિગત બાબત હોઈ શકે, એ વ્યક્તિગત બાબત હોઈ શકે, પણ આક્ષેપમાં કેટલી સત્યતા છે એ તપાસનો વિષય. બિલકુલ, એ તપાસનો વિષય છે ને કાચું ક્યાં કપાય છે એ પ્રશ્નને લઈને પણ આપની પાસે આવું. પરંતુ ચિમનભાઈ, હવે આપને પૂછવું છે, પહેલાના સમયમાં કોંગ્રેસના નેતા કે જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવતો હતો કે આવો ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા બધી લોલમ લોલ ચાલે છે, પણ હવે તો ભાજપના જ નેતા આક્ષેપ કરી રહ્યા છે. આપના માટે તો એક તક સમાન. થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. દિવ્યેશભાઈ, આ સવાલની સાથે આપની પાસે આવું છે કે આક્ષેપો કેટલા ગંભીર આપના મતે? કારણ કે શૈલેષભાઈ તો કહી રહ્યા છે કે જે 7/12 ની સાથે સાથે એકાઉન્ટ નંબર પણ લેવામાં આવે છે એટલે સીધા એના જ ખાતામાં ટ્રાન્સફર થાય છે. એ વાત સાચી છે, પણ ખરેખર આમ જોવા જઈએ તો વેપારીની પણ ભૂલ કહેવાય અને ખેડૂતોની પણ ભૂલ કહેવાય કે જ્યારે એ લોકોએ આ ખેડૂતોને ટૂંકમાં પૈસા આપી અને 7/12 ની અંદર ટૂંકમાં એ લોકોએ રજીસ્ટ્રેશન કરેલી મગફળી હોય એ આની અંદર નાખેલી હોય, આવું રેકોર્ડ ઉપર ઘણી વખત આવેલું છે, પણ આને પુરાવા તરીકે આપણે ઉપયોગમાં ન લઈ શકીએ. બરાબર. બીજું, હવે સરકાર અત્યારે જે જણસીની ખરીદી કરે છે, તુવેર છે, ચણા છે, મગફળી છે, બરાબર, હવે જયારે પોષણક્ષમ ભાવ નથી મળતા અને સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે તો એની અંદર સરકારને આપના માધ્યમ દ્વારા એટલું જ કહેવાનું આવે કે જે બજાર ભાવ છે એ વધારે હોય તો સરકારને ટેકાના ભાવે ખરીદી ન કરવી પડે. બજાર ભાવ ક્યારે વધે કે સરકાર જો નિકાસની છૂટ આપે તો આ બજાર ભાવ છે વધવાની શક્યતા રહે. અને એક માની લ્યો કે આ વર્ષે જ છે તો ચણાનું આપણે અઢળક ઉત્પાદન થાય એમ છે, ચણાનું વાવેતર ઘણું બધું થયેલું છે, છતાં પણ સરકાર દ્વારા ચણાની આયાત કરવામાં આવી છે. બરાબર. તો જો ચણાનો ભાવ પેલા 1200 કે 1300 રૂપિયા એપ્રોક્સનો સમથિંગ હતો, અત્યારે શું બજાર છે તો કે 1000 આસપાસ બજાર એની ચાલે છે. તો આયાત કરી અને ઉત્પાદન વધારે થાય એટલા માટે સરકારે ચણાની ખરીદી કરવી પડે. પણ જો સરકાર જ આયાત ન કરે અને ખેડૂતો બજારની અંદર ડાયરેક્ટ વેચી શકે એ પ્રમાણના ભાવ મળે તો સરકારને ખરીદી ન કરવી પડે. આ બધા પ્રશ્નોના સોલ્યુશન આમ જ થઈ જાય એમ છે.
પણ સરકારને રાધાબેન એટલું જ છે હા. કે જે ટેકાના ભાવે જે ખરીદી કરે છે અત્યારે, હવે એની અંદર શું થાય છે કે આજે જે તમે કહો છો કે વેપારીઓ ખેડૂતોના પેલા 7-12 ની અંદર રજીસ્ટ્રેશન કરાવી લે છે, પણ હવે એની અંદર તો જે નાના ખેડૂતો હોય, આજે જે એને બજાર ભાવની અંદર માની લો કે 5 વીઘાની એને મગફળી વાવી છે, તો એની મગફળી સારી ક્વોલિટીની નથી, છતાં પણ આ લોકો પેલા શું કહેવાય કર્મચારીઓ અને વેપારીઓ સાથે મિલીભગત કરી અને ટેકાના ભાવની અંદર આપી દે છે. કેના તો કે ખેડૂતોના ખાતાની અંદર જ. આવું રેકોર્ડ ઉપર આપણે સાબિત કરવું મુશ્કેલ બની જાય છે. આક્ષેપો થઈ શકે છે, અમારા રેકોર્ડ ઉપર અત્યારે આવેલું છે, કહેતા હોય કેટલાય, પણ આને પુરાવા અમારી પાસે કોઈ છે નહીં. અને જો આવું થતું હોય તો ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે જ. ઓકે, વિઠ્ઠલભાઈ, હવે તમને પૂછવું છે કે અમુક ખેડૂતો કે જેમણે મગફળી વાવી જ નથી, એમના નામના 7-12 કરી નાખ્યા છે, તો કેમ જાણી શકાય આ વાતને પારદર્શિતા વધારે કેવી રીતે લાવી શકાય આ મુદ્દામાં? હવે આમાં તો ખેડૂતે જે ખરીદી કરનારો છે વચ્ચે ત્યારે એને મળી ગયેલો હોય હા. અને પોતાના ખાતામાંથી પૈસા આવે છે પછી ઉપાડીને આપી દેતો હોય તો આનો કોઈ ઈલાજ નથી. એટલે આવી રીતનું જો ખેડૂતો જ સાવધાન બને, ખેડૂતો કહેવત છે ને કે ભાઈ સતર્ક અને સભાનતા સલામતી છે, તો સલામતી ખેડૂતે જો કેળવવી હોય તો પોતાના 7-12નો કે પોતાના એકાઉન્ટનો દુરુપયોગ ન થાય એ બાબતે કાળજી લેવી પડે. પોતાના સ્વાર્થ માટે થઈને જો આવું કરે તો પછી કૌભાંડનો થયા રાખશે અને એનો કોઈ સચોટ ઈલાજ કે એનો વિરોધ પણ કરી શકાતો નથી, એ ભોગવવાનું જ રહ્યું. આવી વાત છે. બિલકુલ. ભરતભાઈ, હવે જ્યારે મગફળીમાં ભાવ ફેર થયો છે અને આ આખી એક વાત સામે આવી છે, તો આમાં મલાઈ ખાનારા આપના મતે કેટલા હોઈ શકે? ખરેખર તો મૂળભૂત જે સમસ્યા છે આજે જે ડોક્ટર ભરતભાઈએ જે વાત કરી કે આમાં વચેટિયાઓ મલાઈ ખાઈ જાય, એ ઉપર જો આપણે વાત કરવી હોય તો ખરેખર કાયમીના માટેની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું, મૂળ મુદ્દો એ છે. બધા જ પોતાના મંતવ્યો રજૂ કરે છે, પણ અમારા ખેડૂતની જે દયનીય સ્થિતિ છે એનું કાયમનું માટેનું જે નિરાકરણ છે એ વાતનો તો કાયમનો જે હલ જે થવો જોઈએ, જેમનો તોડ નીકળવો જોઈએ તો નીકળતો નથી. જે વચેટિયાઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીએ વાત કરી કે વીસી છે ઓનલાઈન કરે છે, એ તો બધી પ્રક્રિયાઓ છે. વીસી તો બિચારો ગામડાનો 2-5 હજાર રૂપિયા કમાતો હોય તો માંડ પરિવાર અકાઉન્ટ વીસી, એની માટે તમે આક્ષેપ ઠોકી બેસાડો એ કેટલું વ્યાજબી છે? તમે ગુજકો માર્શલે જેમને જે મંડળીઓને પરમિશન આપી છે સહકારી મંડળીઓને ખરીદી કરવાની, એ તમામ લોકો સરકારની સાથે જોડાયેલા છે. બેન, ચોક્કસ હું આમાં જમીન સાથે જોડાયેલો માણસ છું એટલે મને ખબર છે જે મંડળીના માલિકો છે, જે મંડળી ચલાવે છે, એ જે ગામમાંથી આવતા હોય એ ગામની અંદર 70 થી 80% ખેડૂતોનું ઓનલાઈન થઈ જાય છે. એ જ ખેડૂતોને નામે મગફળી ખરીદી અને આ કૌભાંડ કરવામાં આવે છે. લાગતા ઓળખતા લોકો જે એમની સાથે કાર્યકર તરીકે જોડાયેલા હોય એવા લોકોના નામે મગફળી વેચી અને પૈસા પાછા લઈ લેવામાં આવે છે. આનો કાયમનો નિકાલ કરવો હોય તો અમે ખેડૂત તરીકે સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે ડુંગળીની બજાર નીચી જાય ત્યારે સરકાર છે કિલોએ 2 રૂપિયા જેવી રાહત આપતી હોય, ત્યારે જે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળી વેચી હોય અને પાકું બિલ હોય એ ડોક્યુમેન્ટ રજૂ કરે ત્યારે એમના ખાતામાં પૈસા જમા થાય એવી પદ્ધતિઓ લઈ આવવી જોઈએ સરકારે. પણ સરકાર છે એ એમએસપી ભાવે ખરીદી વાળી જે સિસ્ટમ લાગુ કરી છે એ ક્યારેય બંધ નથી કરવાની, કેમ કે ચૂંટણીઓ વખતે આ જ લોકો એના માટે પાછા મત માંગવા નીકળે છે એટલે એને કૌભાંડ કરવાનો છૂટો દોર પણ સરકારે આપવો પડે છે. હું ચોક્કસપણે માનું છું કે આ કૌભાંડ બંધ કરવું હોય તો ગુજરાત સરકારે એક કાયદો પસાર કરવો જોઈએ વિધાનસભામાં કે ખેડૂતની જણસીના ખરીદી કરતા વેપારીઓ એમને એમનું જીએસટી વાળી પેઢી હોવી જોઈએ. એ 500 રૂપિયાનું એક મણ જણસી વેચવા આવે કે એક મેટ્રિક ટન વેચવા આવે એ પાકા બિલ ઉપર જ વેપાર થવો જોઈએ. અને પછી જે એમએસપી ભાવે જે જણસીનો ભાવ જાહેર કરવામાં આવે, માની લો કે મગફળીનું ખરીદી કેન્દ્ર ઉપર ખેડૂતને વેચવા નથી જવાની, એ માર્કેટિંગ યાર્ડમાં વેચી આવે
કે ખુલ્લા બજારમાં કોઈ વેપારીને માલ વેચી દે અને એ પાકું બિલ લઈ અને સરકારમાં રજૂ કરે અને સરકાર એ જે જથ્થામાં એને સહાય આપવાની હોય એટલા જથ્થા પૂરતા એના એકાઉન્ટમાં પૈસા નાખે તો સરકારે જે આ ગોડાઉનો ભાડે રાખવાના છે, જે 27,000 રૂપિયાના ભાવે ખરીદી કર્યા પછી આ મગફળી છે સરકારને 32,000 રૂપિયાની એ ભાવમાં પડવાની છે. એમના ભાડાઓ, એ બારદાન, એ કમિશનો, એટલે ખેડૂતોને 27,000 રૂપિયા ચૂકવવા હોય તો આ સિસ્ટમથી ચૂકવે તો આજે 3 થી 4 ગણા ખેડૂતો નો સમાવેશ થઈ જાય. આજે મારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહેવું છે કે તમે તમારી વાતમાં એવી રજૂઆત કરી કે સરકારે આટલા ટન મેટ્રિક વિક્રમજનક ખરીદી કરી છે, તો મારા સાહેબ વિક્રમજનક ઉત્પાદન પણ થયું છે. જે ઉત્પાદન થયું છે એની સામે તમે કેટલા ટકા ખરીદી કરી છે એનો આંકડો પણ તમારી પાસે હોવો જોઈએ. એ પણ તમે આજે ડિબેટમાં જાહેર કરો તો મારા ખેડૂતને ખબર પડે કે ખેડૂતના ઉત્પાદનની સામે આ રાજ્યની સરકારે કેટલો માલ ખરીદ્યો છે. ઓકે આજ સવાલનો જવાબ શૈલેષભાઈ પાસેથી મેળવી લઈએ. પહેલા તો ભરતભાઈ લાડાણી કોઈ વિપક્ષના નેતા તરીકે પ્રવચન કરતા હોય એ રીતે વાત કરતા હતા, ખેડૂત તરીકે વાત કરતા એવું લાગતું જ નહોતું. એક વાત, અને પણ એમ છતાં પણ એ ખેડૂત છે એટલે એમની વાત સ્વીકારીએ. આ સરકાર ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલે છે, એટલા માટે ભરતભાઈ જેવા ખેડૂતોને પણ અમે વાત સ્વીકારીએ છીએ, એમની વાત સાંભળીએ છીએ ને એમાં જે કાંઈ ખોટું થયું હશે, જે કાંઈ આક્ષેપો હશે એમાં તપાસ પણ કરવાની છે. પણ મારે ભરતભાઈને એટલું કહેવું છે કે કોંગ્રેસના વખતમાં એમએસપીમાં ક્યારે કેટલી ખરીદી થઈ એના આંકડા તમે એક કાઢી લેજો. એમએસપી એટલે શું એ કોંગ્રેસના વખતમાં હતું કે નહીં એ જરાક જોઈ લેજો. એક વાત. બીજું, ભરતભાઈ કાનાબાર, ડોક્ટર ભરતભાઈ કાનાબાર, એમનું તમે પણ વાત કરીને એમણે પણ વાત કરી, ભાજપના આગેવાને જ આક્ષેપ લગાવ્યા. અરે ભાઈ, એ ભાજપના આગેવાન ભરતભાઈ કાનાબાર જે છે એમણે સરકારના વખાણ કર્યા છે કે સરકારે 6700 કરોડની મગફળી કરી, એના માટે અભિનંદન. એમ કીધું, સરકાર ઉપર આક્ષેપ કર્યા નથી, એમણે આક્ષેપ કર્યા છે વચેટિયા અને લે ભાગુ તત્વ જે છે અને વેપારી જે છે એના ઉપર આક્ષેપ કર્યા છે. એક વાત રાજા, એક વાત. બીજું, નિકાસની વાત કરતા હતા. હવે નિકાસ ક્યારે કરવાની હોય? ઘરના છોકરા ઘંટી ચાટે પાડોશીને આટો એમ ના હોય. પેલા ઘરે કેટલું આપણે તકલીફ છે ભારતની અંદર એ જોવું જોઈએ ને પછી નિકાસ કરવાની વાત હોય છે. અને વધારેમાં વધારે ખેડૂતોની જણસ જે છે, ખેડૂતોનું શાકભાજી, ફ્રૂટ, કેરી, જે કાંઈ બાબતો છે, દાડમથી લઈ અને ચીકુ સુધીની બધી જ જે વસ્તુ છે એ એક્સપોર્ટ થાય. ખેડૂતને એક્સપોર્ટનો જે ડોલર કમાય એ દિશામાં સરકાર ચાલે છે. એક વાત. બીજું, મગફળી જે છે એ ખરીદી કરનાર સંસ્થા કોણ છે તમને એ તો ખબર છે ને ભરતભાઈ? મગફળી ખરીદી કરનાર કોઈ વ્યક્તિ નથી અને કોઈ વ્યક્તિ મગફળી ખરીદી પણ નથી કરતું. મગફળી ખરીદી કરનાર એપીએમસી છે. એપીએમસી એગ્રીકલ્ચર જે માર્કેટ છે એ ખરીદી કરે છે, ક્યાંક ખરીદ વેચાણ સંઘ ખરીદી કરે છે, સહકારી સંસ્થા ખરીદી કરે છે અને ક્યાંક મંડળી ખરીદી કરે છે. મંડળી કોઈ વ્યક્તિ નથી, ડિરેક્ટરોની બનેલી, ખેડૂતોની બનેલી એક સંસ્થા છે. ખેડૂતોની સંસ્થા ખરીદી કરે છે અને એ સંસ્થા ખરીદી કરી અને ક્યાંક નફો કરે ને તો એમાં ડિવિડન્ડ પણ ખેડૂતોના ખાતામાં જતું હોય છે. આજે અમે સહકારી મંડળીના ચેરમેન છીએ એટલે અમને ખબર છે કે ભાઈ એક માનો કે નફો થાય કોઈ સહકારી સંસ્થામાં, અમૂલ છે, ગુજકો માસોલ છે કે નાફેડ છે કે ઇફકો છે, એ ખેડૂતોની સંસ્થા છે, પણ એનો નફો જે છે એ ખેડૂતોના ખાતામાં ડિવિડન્ડના મારફતે જાય છે. એક વાત. બીજું, ડુંગળીની વાત કરતા હતા. 2 રૂપિયા કિલો, 2 રૂપિયા જે કિલોએ 2 રૂપિયા તો આપ્યા, એ વાત સાથે હું સહમત છું. પણ સાથે નાફેડે ડુંગળીની ખરીદી કરી અને નાફેડે ડુંગળીની ખરીદી કરી હોય ને એવો ઐતિહાસિક પ્રસંગ બન્યો છે ગયા વખતે, અને એમાં નાફેડે ખરીદી કરી એટલે ઓપન બજારમાં પણ ભાવ મળતા થયા છે. એક વાત. બીજું, જ્યારે ખરીદી કરવાની વાત આવે ત્યારે એવું જ કહેતા હતા, હમણાં કહેતા હતા ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય એવું કરજો. અને ગઈ ડિબેટમાં, આપણે વર્ષ પહેલાની ડિબેટમાં પણ આગેવાનોએ કીધું ખેડૂતોના ખાતામાં જલ્દી પૈસા આવી જાય. આ વખતે 7 દિવસમાં પૈસા આપી દીધા છે. ખેડૂતોના ખાતામાં તમામ રકમ જમા થઈ ગઈ છે અને ઓનલાઈન જમા થઈ ગઈ છે ને ખેડૂતોના ખાતામાં જ જમા થઈ ગઈ છે. એટલે વાહિયાત વાતો અને ફલાણા આમ કે છે ને ઢીકડા આમ કે છે, પાયા વગરની વાતો ભરતભાઈ ના કરાય. વાત તમે ખેડૂત છો, અમે સ્વીકારીએ છીએ.
તમારી રજૂઆત છે, અમને વાંધો નથી, પણ કંઈક પાયાવાળી વાત કરો ને કાં તો એમ કહો, તમે એમ કહો ખૂબ આમ થાય છે ને ખૂબ બોલું, એમ ના હાલે. તમે નામ આપો કે અહીંયા આટલા ખેડૂતોને નુકસાન ગયું, અહીંયા આટલા ખેડૂતોને નુકસાન જશે તો ખેડૂતો સાથે વચ્ચેની ડિબેટ, આ વીટીવીની ડિબેટ છે, વચ્ચે ના બોલાય, વચ્ચે ના બોલાય. ભરતભાઈ, મને ખબર છે તમને, ભરતભાઈ મને ખબર છે તમને દુખે છે પેટમાં અને તૂટો છો માથું. તમે જે પ્રકારના આક્ષેપો લગાવો છો એ આક્ષેપોમાં ક્યાંય પાયો છે નહીં, માત્ર પાયા વગરની વાતો છે. બીજી વાત, છેલ્લા 5 વર્ષમાં, ગયા આ વર્ષે નહીં, ગયા 5 વર્ષમાં સરકાર દ્વારા ટેકાના ભાવે એટલે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ દ્વારા કેટલી ખરીદી થઈ મગફળીની? 22,84,000 મેટ્રિક ટન એટલી ખરીદી કરી હતી 5 વર્ષમાં. અને આ જ એક જ વર્ષમાં કેટલી કરી? તો કે 22,23,000 મેટ્રિક ટનની આ એક વર્ષમાં ખરીદી કરી. વધારે ખરીદી થાય, ઓપન બજારમાં ભાવ મળે, ટેકાના ભાવ મળે, ખેડૂતોને ફાયદો થાય, એમાં આડા પગ કરવાનું હવે બંધ કરો. તમામને કહું છું, કોઈએ ખેડૂતોને કઈક મળતું હોય ને તો મીડિયા મેનેજ કરી અને આડા પગ કરવાનું બંધ કરવું જોઈએ. ખેડૂતોને બાપડા બિચારા નથી રાખવાના. અને તમે એમ કહેતા હતા મબલક ઉત્પાદન થયું, મબલક ઉત્પાદન શા માટે થયું? અત્યાર સુધી કેમ મબલક ઉત્પાદન નહોતું થતું? મબલક ઉત્પાદન એટલા માટે થયું કે નર્મદાના નીર ઘરે ઘરે તો આવ્યા છે, પણ નર્મદાના નીર વાયા ડેમ અને જે ચેક ડેમો છે ને એના મારફતે ખેડૂતના ખાતામાં આવ્યા છે. સૌની યોજના ને સુજલામ સુફલામ યોજના છે ને એમાં 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું નહીં કેનાલ નેટવર્ક છે. 24 કલાક લાઈટ આવે છે, પાણી છે, લાઈટ છે, 3 પાક લેતો છે ખેડૂત. એટલે એને ઉત્પાદન થાય છે. ઉત્પાદન એટલે થાય છે ખેડૂતને ઉત્પાદન થાય, એમાં આડા પગ કરવાનું બંધ કરો. શૈલેષભાઈ, નર્મદાના ડેમથી મારા ખેડૂતને ફાયદો થયો. હું કેશોદ તાલુકામાં એક ડેમ બતાવો સાહેબ મને, હું કેશોદમાંથી આવું છું. કેશોદમાં નર્મદાના નીર ડેમની અંદર આવ્યો હોય અને એનાથી મારા ખેડૂતને ઉત્પાદન થયું હોય એવું એક ડેમનું નામ આપો. હું આ ગાંધીનગર આવી અને મુખ્યમંત્રીના ચરણ પર કરીશ. આ કેશોદ માટેની ડિબેટ નથી, આખા રાજ્યની છે. મારા સાહેબ હું જ્યાંથી આવું ત્યાંથી કહું છું, ખેડૂત અને ખેડૂતનો દીકરો, ખેડૂતનું પરિવાર પરેશાન થાય છે, એટલે હું ચિમનભાઈ, આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? ચિમનભાઈ, સ્પષ્ટ અવાજ આવી રહ્યો છે? આવી ગયો છે દાદા. જી, ઓકે. ચિમનભાઈ, હવે આપને પૂછવું છે કે અત્યાર સુધીના કોંગ્રેસ નેતાઓ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવતા હતા કે ભ્રષ્ટાચાર થાય છે, આમ થાય છે, તેમ થાય છે. હવે ભાજપના નેતાએ જ કહ્યું કે વચેટિયાઓ આમાં ખૂબ વધારે છે, જે વેપારીઓ છે એમની આમાં શંકાસ્પદ ભૂમિકા છે, એટલે કે તમારા માટે તો એક તક મળી ગઈ આ મુદ્દા પર. રાધા, સાચી વાત કહીએ તો અમે પ્રજાની વાત લોકોમાં મૂકી છે. અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભ્રષ્ટાચાર કરવા આવે છે એ વાતો અમે હંમેશા અગાઉથી પણ કહી હતી અને અત્યારે પણ એ સાચી પડી. હવે પહેલા અમે કહેતા હતા ત્યારે આ શૈલેષભાઈ જેવા લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસને આમ થાય છે ને તેમ થાય છે. આજે જયારે એમને ભારતીય જનતા પાર્ટીના જ માણસો જયારે એમ કે ભ્રષ્ટાચાર થાય છે તો શૈલેષભાઈ જેવાએ લાજવાના બદલે ગાંચી રહ્યા છે. અને શરમ એ વાતની આવે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એને લાજ આવવી જોઈએ કે ભાઈ અમારા રાજ્યમાં આટલા બધા કૌભાંડો થાય છે, અધિકારીઓ કૌભાંડ કરે છે, આ ઉપરના નેતાઓ તમારા કૌભાંડ કરે છે. દિલીપભાઈ સંઘાણીથી લઈને તમારા મંત્રીને શું કરી રહ્યા છે ભાઈ? શું સુઈ ગયા છે? તમે બહુ સારા શાસનની વાતો કરો છો તો તમારા મંત્રી ઊંઘી રહ્યા છે, એમને ખબર જ નથી. એમના નાક નીચેથી એમના નીચેથી લોકો કૌભાંડ કરે છે, ખેડૂતોના હાથબાર લઈને કૌભાંડ કરે છે અને તમને ખબર નથી ભાઈ. તમે ખાની ગત જ કરો છો સાહેબ, તમે ફીફા ખાની રહ્યા છો સાહેબ. વાતો મોટી મોટી કરો છો અને સાચા કૌભાંડની જયારે વાત આવે, તમારા કૌભાંડની વાત આવે એટલે ભરતભાઈ જેવા વિરુદ્ધ સાચી વાત કરે તો એમને તમે દબાવવાના પ્રયત્નો કરો છો. એમ તમારા કંઈક પર કેમ લેણા છે? સાચી વાત સાંભળવાની તમારામાં તાકાત નથી તો સાહેબ સત્તા છોડી દો, બીજા લોકો કરશે સત્તા. તમે સાચી વાત પહેલા તો સાંભળવાની તૈયારી રાખો શૈલેષભાઈ, અને ખાલી ફીફા ના કાઢો. ત્યારે અમે પણ મગફળીના કૌભાંડ વિશે અગાઉ પણ કહ્યું હતું, સરકારને કહ્યું હતું, અમારા જેવા પ્રવક્તાઓને કહ્યું હતું અને લોકોનું ધ્યાન પણ દોર્યું હતું કે ભાઈ આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મગફળીના નામે. એક તો તમે સૌથી પહેલા તો એમએસપી જલ્દી જાહેર કરતા નથી,
એમએસપી મોડી જાહેર કરો ત્યાં સુધીમાં ખેડૂતો પોતાનો પાક વેચી દીધો હોય એના પછી બી તમે પાછા એમ કહો છો કે ભાઈ આ કૌભાંડ અમે નથી કર્યું, અમારા અધિકારીઓ કરી શકે નહીં. સરકારમાં લોકોએ તમને કેમ બેસાડ્યા છે કે આ કૌભાંડો ના થાય, કૌભાંડ બચવી ના પતાવી છે, તમારી નીતિ સારી રહેવી જોઈએ. વિઠ્ઠલભાઈ, આવો વાત કરો એટલા માટે તમને બેસાડ્યા છે, નહીં કે આવા કૌભાંડો કરવા માટે. તમારા જ ભાજપના મિત્રો તમે જોવો અત્યારે સુરતમાં તમારા નગરસેવકના ત્યાં ચોરી થાય અને તમારા ગૃહમંત્રી સુરતના હોય, સાહેબ જો તમારા નગરસેવકને તો પ્રજાને તો કેમ બનતો છો? ગુજરાતની પ્રજા આમાંથી શું ધડો લે છે? શું અપેક્ષા રાખે તમારી જોડે? તમારા આણંદના મિત્ર એમ કે ભારતીય જનતા પાર્ટીના એક મિત્ર એમ કે દારૂ અહીંયા વેચાય છે, એના માટે મેં રજૂઆતો કરી, મારી રજૂઆતો કોઈ સાંભળતું નથી અને મારે ટીવી સામે આવી અને મારે બોલવું પડે છે. આજે તમને શરમ આવી જોઈએ. તમારા જ પાર્ટીના લોકો તમારા કૌભાંડો જયારે બહાર પાડે છે તો સાંભળવાની તૈયારી રાખો સાહેબ. મારા ગમે તે કૌભાંડ હોય એને દબાવી દો. તમે શાના માટે કૌભાંડ કરે? આમાં સરકાર પણ ભાગીદાર છે, તમારા અધિકારીઓ ભાગીદાર છે, તમારા મંત્રી ભાગીદાર છે, તમારા નાફેડના ચેરમેન પણ ભાગીદાર છે. આ સાબિત થાય છે સાહેબ દ્વારા શૈલેષભાઈ. અને તમે મોટી મોટી ખાલી વાતો કરો છો. મોટી વાતો કરવાની અને ખેડૂતોની વાત આવે ત્યારે અમે આવકારીએ છીએ. શું આવકારો છો તમે શૈલેષભાઈ? શરમ કરો થોડી ઘણી. અને ખેડૂત મિત્રો જયારે સાચી વાત બોલતા હોય ને ત્યારે સાંભળવાની તૈયારી રાખો. તમે મોટી મોટી વાતો કરો છો એટલે ખેડૂત મિત્રને ધમકાવો છો. આ ગુજરાત છે આ તમારું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય નથી, તમે તતરાવો છો. સાહેબ મારા સાચી વાત સાંભળો અને એને ન્યાય આપો. ઓકે ઠીક છે. શૈલેષભાઈ, હું આપની પાસે આવું. વિઠ્ઠલભાઈ, આપની પાસે આવું છું. ખાલી એક જ સેકન્ડનો સમય લઉં છું. શૈલેષભાઈ, જનતાનો મત આપ નીચે ટીવી સ્ક્રીન પર જોઈ લો. એક સવાલ અમે પૂછ્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીની વ્યવસ્થા ફૂલ પ્રૂફ છે. આ જનતાનો મત છે. આંકડા આપજો. હામાં આવે છે અને ના. હા 19% અને ના 81%. જવાબ મેળવો. વિઠ્ઠલભાઈ, આપ શું કહેવા માંગો છો? હું એક જ લીટીમાં જવાબ આપવા માંગુ છું કે આ કૌભાંડીઓને જે કઈ સજા થાય છે ધડારૂપ સજા નથી થતી ને એટલે આવા અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. આપણે આ મગફળીના કૌભાંડની વાત કરીએ તો આ મગફળીના કૌભાંડમાં જે કૌભાંડિયાઓ છે એને ધડારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયની અંદર આવા કોઈ કૌભાંડીઓ પેદા જ ના થાય. એકદમ સાચી વાત કહેવામાં આવી છે કે જે વચ્ચેના કૌભાંડીઓ છે એમને એવી કડક સજા નથી કરવામાં આવી કે જેના કારણે એની બીજી વાર હિંમત થાય છે, જેના કારણે ત્રીજી વાર હિંમત થાય છે આવું કૌભાંડ આચરવાની. ત્યારે આ કૌભાંડીઓ જે સામે આવ્યા છે, જનતાનો મત પણ શૈલેષભાઈ આપે જોયો. હવે આગળની પ્રતિક્રિયા આપની પાસે મેળવું, એક સવાલની સાથે પણ આપની પાસે આવું છું, પરંતુ હાલ મને સમય બ્રેક લેવાનો થયો છે એટલે એ સવાલ 2 થી 3 સવાલની સાથે આપની પાસે આવું છે. તો મહામંથનમાં ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. મગફળીની ખરીદીની આખી કૌભાંડ છે જેમાં જે મિલીભગત કરવામાં આવી છે એનું સત્ય શું છે? આરોપ લાગ્યા છે, કેટલા ગંભીર આરોપ લાગવામાં આવ્યા છે, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. હવે સીધી પ્રતિક્રિયા આપની પાસે આવું છે શૈલેષભાઈ. જે વાત કરવામાં આવી કે કૌભાંડીઓ કે જેમને કડકમાં કડક સજા નથી કરવામાં આવતી એટલે આવી ઘટના વારંવાર ઘટે છે. મારે આપને એ પૂછવું છે કે આવા કૌભાંડીઓ કે જેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે, ભ્રષ્ટાચાર, તો શું સરકારે ભ્રષ્ટાચારને ન દબાવી શકે? સરકારની જવાબદારી નથી એ ભ્રષ્ટાચારીઓને ફરી ન ઉગવા દે? રાધા, આપની વાત સાથે સંપૂર્ણ રીતે હું સહમત છું કે જે પણ 420 કરે છે, જે પણ કૌભાંડકારી છે, જે પણ વટેટિયા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ સરકારમાં કાર્યવાહી થઈ હતી, કાર્યવાહી થાય છે અને કાર્યવાહી થશે. આ જેટલા પણ જે કૌભાંડો છે ને એને કૌભાંડો આચર્યા એ પછીની એની પરિસ્થિતિ શું છે? કુકડા ચાલ ચાલે છે, ખબર છે ને આપણને? એ કુકડા ચાલ ચલાવનાર પણ આ જ સરકાર છે. કૌભાંડીઓના જેલના સળિયાની પાછળ ધકેલનાર આ જ સરકાર છે કે જેને હજુ જામીન પણ નથી મળ્યા એવા કૌભાંડીઓ છે. અને બીજું કે ચિમનભાઈ હમણાં વાત કરતા હતા ખેડૂત બાબતે, પણ મારે ચિમનભાઈને એટલું જ કહેવું છે કે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે કર્યું. અત્યાર સુધી સહકાર વિભાગને તમે ગણતા જ નહોતા. એક નાની એવી
કેબિનેટરી કેબિનમાં કેન્દ્રમાંથી સહકાર વિભાગ ચાલતું હતું, રાજ્યમાં સહકાર વિભાગ હતો, કેન્દ્રમાં તો સહકાર વિભાગ જેવું કઈ હતું જ નહીં. આ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો કે સહકાર ડિપાર્ટમેન્ટ, કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ અલગ કરવાનો અને એને અલગથી સ્ટાફ ફાળવવાનો અને એના મારફત જે એફપીઓની રચનાઓ થઈ અને અત્યારે ગામડે ગામડે ખૂબ સારી રીતે કરોડોનો ખરીદ વેચાણ કરી અને જે એફપીઓ ચાલે છે અને ખેડૂતો દ્વારા ચાલે છે, એ પણ પરિણામ આ સહકાર વિભાગ જુદું કર્યું અને અમિતભાઈ શાહને સહકાર વિભાગના ચેરમેન બનાવ્યા. તમારા વખતે સહકાર વિભાગ હતો નહીં એટલે ના બોલશો. એક વાત. બીજું કે એમએસપી થી ખરીદી કરવાની હોય કે યુરિયામાં સબસિડી 2.5 લાખ કરોડની આપવાની હોય કે કિસાન સમૃદ્ધિ યોજના જે છે એમાં કિસાનોના ખાતામાં 2.5 લાખ કરોડ જેવી રકમ નાખવાની વાત હોય કે વાવણીથી કાપણી સુધીની તમામ યોજનાઓ છે એનો યોજનાઓનો સરવાળો કરીએ તો અત્યાર સુધીમાં 25 લાખ કરોડ જેટલું રકમ સીધા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન નાખવાની વાત હોય કે ખેડૂતોની આવક વધારવાની વાત હોય કે હાઉસ હોલ્ડની આવકની વાત હોય, તમામ બાબતમાં અગ્રેસર રહી છે. હવે મારે ચિમનભાઈને એટલું પૂછવું છે રાધા કે એને ખાલી એટલું પૂછી દો કે અત્યારે મગફળીના એમએસપી ના ભાવ શું છે અને સોયાબીનના એમએસપી ના ભાવ શું છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ. એક. અને બીજું, એમએસપી આપવી કઈ રીતે એનું સૂત્ર શું છે અને હમણાં નાફેડ કરતા હતા તો નાફેડના ચેરમેન કોણ છે, આ 3 વાતના જવાબ આપી દે એટલે આપણે ચિમનભાઈ વિંજોડા સાહેબ તમને સલામ, આ 3 વાતના જવાબ આપી દો. ફરીથી કહું કે ભાવ શું ચાલે છે અત્યારે, ટેકાનો ભાવ અને ઓપન ભાવ, બે ભાવમાં ડિફરન્સ શું છે, સૂત્ર શું છે એમએસપી નું, મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવું છે ખેડૂતોને પણ એ સૂત્ર શું છે. અને ત્રીજી જે વાત છે એ માનો કે નાફેડની હમણાં તમે વાત કરતા હતા એના ચેરમેન કોણ છે. ઠીક છે, આ એમની પાસે જવાબ મેળવવો ન મેળવવો પરંતુ એની પહેલા મારે વિઠ્ઠલભાઈ આપને પૂછવું છે. વિઠ્ઠલભાઈ, તમે કીધું કે કૌભાંડીઓને સજા કડકમાં કડક આપવામાં આવે કે બીજી વાર એની હિંમત ન થાય. હમણાં જ શૈલેષભાઈએ કીધું કે એ સજા આપવામાં આવી છે, આપવામાં આવી રહી છે અને આપવામાં આવશે. આ વાત ઉપર આપનો શું મત છે? આ બાબતે મારે એટલું જ કહેવું છે કે દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય છે. ઓકે, ઠીક છે. ખૂબ જ ટૂંકમાં સરસ રીતે પ્રતિક્રિયા આપી દીધી. જે ખેડૂત ભાઈને જે સવાલ પૂછ્યો, જી ભરતભાઈ, આપ શું કહેવા ઈચ્છો છો? મારી છેલ્લી વાત હા, કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીએ સારી વાત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ. એ વાત સરકારે કોઈ ખેડૂત માટે કામ કરતી હોય તો એના પક્ષે એને વાત રજૂ કરવાનો અધિકાર છે અને હું વાતને સ્વીકારું છું, માથા ઉપર ચડાવું છું. પણ એમને એ વાત પણ કરવી જોઈએ કે 28 રાજ્યોના દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સદંતર રીતે આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે. આ વાત પણ ખેડૂતોને કયો. ઓકે, ઠીક છે. ચિમનભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. સૌથી પહેલા તો મને તો શૈલેષભાઈ જાણે અભણવાને એવા લાગે છે, એટલા માટે કે પહેલા તો 30 વર્ષથી એમની સરકાર છે. એક. બીજું, સહકારી ક્ષેત્ર શું એ તમે એમને ના શીખવાડો કે જેટલા પણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રો છે બધાની સ્થાપના કોંગ્રેસે કરી છે. એ પછી દૂધ લેવાની મંડળીઓ હોય, જાપેર હોય કે ઇફકો હોય, આ બધાની સ્થાપના કોંગ્રેસે કરી. સાહેબ, તમારો જન્મ નતો ને શૈલેષભાઈ, ત્યારે કોંગ્રેસે આ બધું કર્યું છે. તમને ખબર જ નથી, તમને એ ખ્યાલ નથી સરકારી ક્ષેત્ર શું. સરકારી ક્ષેત્રમાં સૌથી અગ્રેસર જો ગુજરાત હોય તો કોંગ્રેસના લીધે છે, તમારા લીધે નહીં. તમે તો અહીંયા કૌભાંડો કરવા આવ્યા છે. આ કૌભાંડો જે તમારા બહાર આવે છે એને દબાવવા માટે થઈને તમે લોકોને જુદી જુદી વાતો કરો છો. પહેલા તો તમે તમારે જેટલા કૌભાંડ કદાચ ગુજરાતમાં કોઈએ નથી કર્યા અને અમે નથી કહેતા, તમારા કાર્ય કરતા હોય તો કૂદીને બોલે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કૌભાંડ કરે છે. ભરત કાનાબાર હોય કે સુરતના મિત્ર હોય કે આણંદના મિત્રો, હવે તમારી ઉપર આંગળી. અરે દીનુ સોલંકી જે સંસદ સભ્ય છે એમને કહેવું પડે કે ભાઈ ભ્રષ્ટાચાર ઓછો કરો અને કલેક્ટરે એનો જવાબ આપવો પડે. ભાઈ, તમારા સંસદ સભ્ય ખુદ એમ કહેતા હોય કે અહીંયા કૌભાંડ થાય છે તો તમારે ડૂબી મરવું જોઈએ ઝાંખરીમાં પાણી લઈને, અને તમે અમને સલાહ ના આપો કોંગ્રેસને. કોંગ્રેસે જે કર્યું ને તમારી કોઈની તાકાત નથી. જેટલી ગુજરાતમાં નહેરો છે બધી કોંગ્રેસે બનાવી છે, જેટલી હોસ્પિટલ છે કોંગ્રેસે બનાવી, જેટલા એરપોર્ટ છે કોંગ્રેસે બનાવ્યા, જેટલા બંદરો છે કોંગ્રેસે બનાવ્યા. તમે તો ખાલી ચિત્રમાં કર્યું છે. શૈલેષભાઈ, એ અમને સલાહ આપજો. તમારી ઓકાત નથી ભારતીય જનતા પાર્ટી ઓકે, ઠીક છે. ફરી એકવાર મારે વિઠ્ઠલભાઈ આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. ખેડૂતો માટે કોઈ વાત ખાસ જે આપના માધ્યમથી રજૂ કરવી હોય?
ખેડૂતના માધ્યમથી મારે એટલું જ કહેવાનું થાય છે કે ખેડૂતને શા માટે એમએસપી ઉપર ડિપેન્ડ થવું પડે એવી વ્યવસ્થા કરો કે જેથી કરીને હંમેશા ઓપન માર્કેટની અંદર અને પોતાના ઉત્પાદનને વ્યવસ્થિત કરી શકે. આજે તાલુકા વાઇઝ એફપીઓ ચાલુ કર્યા છે, સારી વાત છે, પણ ગામડે ગામડે આવી રીતના સંગઠનો બનાવી ગામડે એફપીઓ થાય અને એ સ્વતંત્ર રીતે બધો જ માલ એકત્રિત કરી અને ખેડૂતને ભાગીદારીથી જે કઈ વેચાણ થાય અને પ્રોફિટ થાય એ ખેડૂતો વેચાણ ભાગે પડતા એના ડિવિડન્ડના રૂપમાં લઈ ગયા. એટલે આવી રીતની કઈક ગામડે વ્યવસ્થા થાય તો આજે કઈ કૌભાંડીઓ ક્યાંય બહાર આવશે નહીં અને કૌભાંડ કરવાવાળા જ નહીં હોય માર્કેટમાં, કારણ કે સંગઠિત થઈને ખેડૂતો પોતાનો માલ એકત્રિત કરશે, વેચાણ કરશે. ઠીક છે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તો હવે સૌ કોઈને એ જ અપીલ કે ખેડૂતો કે જે કુદરતની થપાટ ઝીલી પછી પાક કરે છે અને ત્યારબાદ આ કૌભાંડીઓની થપાટ તેને લાગે છે, એટલે સરકારને અપીલ છે કે કૌભાંડીઓને ઉગતા ડામો. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.